મિત્રો, આપ જોઈ રહ્યા છો હેલો ગીર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉના શહેરમાં શ્યામભુવન પંચવટી સોસાયટીમાં રફાળેશ્વર મંદિર પાસે રહેતો ભાવેશ ઉર્ફે મઘો મંગારામ ટીલવાણી ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતો હોય આ શખ્સ પાસે રાંધણ ગેસના નાના મોટા બાટલાઓ, ગેસ રિફિલિંગની નળી, ગેસ બાટલાના પ્લાસ્ટિક શીલ તેમજ બિલ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ગેસના બાટલાનું ગોડાઉન રાખવા બાબતે કોઈ જાતની પરમિશન વગર મોટા પાયે ગેસના બાટલાનો જથ્થો રાખવામાં આવેલ હતો। જે અંગેની બાતમી જિલ્લા એલસીબી ટીમના રાજુભાઈ ગઢિયા, પ્રવીણભાઈ મોરી, જયરાજસિંહ ગોહિલ તેમજ સંદીપભાઈ ઝણકાટ સહિતની ટીમને મળતા સ્થળ પર રેડ કરી હતી અને ગોડાઉનમાં તપાસ કરતા ગેસના બાટલાઓ મળી આવતા તમામ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આ શખ્સે પોતાના ગોડાઉનમાં ઇન્ડિયન ગેસ કંપનીના અલગ અલગ નાના મોટા રાંધણ ગેસ બાટલાઓ 104 નંગ, ગેસ રિફિલિંગ કરવાના લોખંડના નાના પાઇપ 37 નંગ તેમજ વજન કાંટો 1 તેમજ ઇન્ડિયન ગેસ કંપનીના પ્લાસ્ટિક બાટલાના સીલ 152 નંગ સહિત કુલ કિંમત ₹2,88,085નો મુદ્દામાલ કબજે કરી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હેલો ગીર ન્યૂઝ, ઉના।